હવે કાકા હું તમને એક વાત કરું. હારી હોય ને તો જ કરજી હો, નકે માર કાઢાને તૂટી જાય પાછો. હવે કાકા હારી છે, આમાં તો તમને પૈસા મળશે અને મારું મોટું નામ થાય. હવે વાત કેવી છે પેલા બોલ ને, પછી મોટું ને ખોટું થઈ જાજે. કાકા એમ જ કેવું છે ખબર છે, મારે પિક્ચર બનાવવું છે. જો કાકા આ અક્ષય કુમાર, પછી અજય દેવગન, પછી પેલો શકટેટી. અલ્યા હવે શકર ટેટી ને અને સુની સેટિંગ કે. હવે ઈ વળી તાર કાકા સુની સેટિંગ. પણ કાકા હું વિચાર કરું છું કે આપણે પિક્ચર નું નામ શું રાખશે? પિક્ચર નું નામ શું રાખવાનું ખબર છે? જી ભેંસ પોણી. હવે કાકા એવું તો નામ ના રખવરાય, આ નામ તો કો ખારું આલો. શું પહેલથી પોણી જાય એવું કરો છો? અલ્યા હવે તારું મોઢું છે પિક્ચર બનાવવાનું, ઉભો વચવા સપના જુએ છે પાછા. અને ત્રણ દાડા છેલ્લા મરસું વઘારીને ખસ ઈ વિહરાઈ ગયું પાછું. કાકા તમે છો ને મારી માડી સોગન, તમે કોઈ દાડો મન ની આગળ આબાજો. અલ્યા તું હજી નાનો પડે, તને અમે ખબર ના પડે. અને કદાચ તને હીરો બનાવવા સારું કરીને પેલી 2 વીઘા છે એ વેચી મારું તો શું તું હીરો બની જાય એમ કોઈ? કોના હીરો બનવા માટે મહેનત કરવી પડે, અને હીરો બનવું હોય ને તો જાત મહેનત હોવી જોઈએ તો જ હીરો બનાવરાય, સમજો ને. અને કોઈ જમીન વેચીને હીરો ના બનાવરાય, નકે આ પગના તળિયો અને ઘરના નળિયો કશું ના રહે, ખબર છે? કાકા ઈ તમારે કઈ વાત હોનાની છે હો. અલ્યા હું હોનાની વાત નહીં કરતો, અને હું તને પિક્ચર બનાવવાની વાત કરું છું. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કાકા કે ઈ વાત તમે હાસી કરી એમ. હા એમ કે હારી છે એમ. મેં વળી કીધું હોનો ચોથી વસમાં લાયો હજી. અને કાકા ખરેખર તમારા મગજ છે ધન છે હો. કેટલું મગજ છે તમારામાં તો. અલ્યા મારે તો મગજ ઘણું છે, પણ તારે કૂતરો ખાઈ જાય એનું શું કરવાનું? ઈ તો તાર કાકા બધાને તો ભગવાન મગજ એ ખરેખર ના આલે. અને તારી તો કોના, આપણે જો કલાકાર કે હીરો બનવું હોય ને તો આપણામાં થોડું મગજ હોવું જોઈએ. અને જો આપણે હીરો બન્યા પહેલા કલાકાર બનવું પડે, અને કલાકાર બની જાય ને આપણે પછી આપણું માર્કેટમાં નામ થઈ જાય ને પછી આપણે હીરો બની કે. હવે વફલ હું તને એક દાખલો આલું, તારે કદાચ તરત શીખવું હોય તો તું પેલા તળાવમાં પડે કે નજીમ પડે એમ કહેતી પેલા. હવે કાકા ઈ તો પેલું ઓછું પાણી હોય ને એમાં પડવું પડે, નકે જાતા હોય જંતર વગાડતા. હા એમ રાજકી તાર ઓમાં એવું જ છે. હીરો બનવું હોય ને તો પેલા કલાકાર બનવું પડે. અને એ કોચો હોલ્યું છે જો આ ખાવાનું બીજું છે હેડો લૂંદો ભરા પરો, એના માટે 4-5 વર્ષ મહેનત કરવી પડે, સમજો ને. અને મહેનત કર્યા પર કોઈ દાડો આપણી આગળ ના આવે. પેલી કહેવત નહીં કે મહેનત ના ફળ મેઠા જ હોય. અને કોના આ તો કેવું છે ખબર છે, બધા નહીં કેતા કે દડી પડી મેદાનમાં સબ લોગ ખેલવા જાય, કાયરનું કોમ લઈને જે જીતે ને ઈ જ લઈ જાય. એ વાળું છે આ તો. કાકા આપણે હું કેમ કરો, હું લાવું કાળી ઘોડી. હવે પિક્ચર થી ઘોડી આવ્યો છે એમ ને? હવે કાકા એ ઘોડી નહીં કેતો, અને પેલી ફોન મિલવા નહીં આવતી ઈ કહું છું. ઓવે ફોન મિલવાની કેતા માર મનમાં કીધલા પેલી વાર ઘોડા નહીં રમતી હીરી ઘોડી કે છે. કેમ કે હોય તો આપણે ખાવાના ફોફસી અને પાછું ઘોડીને શું ખવડાવું લ્યા? તારે ફોન મિલવાની ઘોડી લાવ્યો તો લાયકી મેં ચાર ના પાડી છે. હાલ તાર કાકા હું લેતા આવું છું, અને હું શું કહું કાકા પછી આપણી 2 કોમેડી વિડિયો બનાવશે ને આમ. આવ બનાવશે ને શું કરવા નહીં બનાવો, બેઠા કરતા બજાર ભલી. હાલ તાર કાકા હવે હું જાઉં છું કંબોઈ ચોકડી, અને પછી લઈને આવું છું ઘોડી. એ કાકા તો બધાય લાઈટ આવી છે. શું વાત કરે લ્યા, હાસું બોલે છે? કાકા તમને તો પાછું મનાય જ નહીં. તમને તો તમારા છોકરાનું નહીં મનાતું તો બીજું તો શાનું મનાય છે? મારું શું પ્રધાન લાઈટ આવી છે રીત ના લ્યા. અને તને કેને કીધું આમાં? કાકા મન તો સમનાબાઈ હવે કીધું છે. એવું છે એમ ને? પણ મારું શું મન નહીં મનાતું લ્યા હજી સુધી. તો બસ કાકા તમને મનાવા કઈ ગામમાં કોઈ વરઘોડું ના કાઢું. આ નોમ તો વળકી મને બધી ખબર પડે છે. શું વાયરો ખબર પડે છે? અને પધો જોઈજો તાર પસ. ભાદો તો કાકા લાઈટ આવી હતી જો જતો રહ્યો. ઓવે તાર કાકા. એ કાકા હું ગામમાં જઉં ખો. મારે મારું સમનાજી ફોન કરવો પડશે લ્યા. આ પદમ માર્યો કેવી રીતના? હલો હલો સમનોજી બોલો. હવે સમનાજી બોલું છું. હું વેરસીજી બોલું સમનાજી. હા હા બોલો વેરસીજી, ચમ ફોન કર્યો છે? અલ્યા શું કરો છો સમનાજી? હું તો હાલ તરત ખાઈને બેઠો તો કે
લાય વળી કીધું આરામ કરું ઘડીક, બીજું તો શું કરું કો. ઓહ તારી, અલ્યા મને તો લાડવા જેવો છોકરો જતો રહ્યો અને મને તો આરામ નહીં પડી છે મારા ઓળશાને. સમનાજી, મેં તારા વાત ઓપડી છે કે પધાર કોક લાઈટ આવી છે જતો રહ્યો છે. હવે લાઈટ આવી છે હજી, ઈ તો જો એમાં શું વળી. બસ તારી, અલ્યા બાપ છે જેઠાનો હાપ વળેલા છોકરો મરી ગયો તો વળે તો કોઈ પડી જ નહીં. આ સમનાન તો મારા હારા ઉકળતું તેલ કરી અને મોય નાસા જેવો છે હો. હારો ને હું આવતારીએ હો. એ હારું, આવો તાર હો. મારે બધા મહેમાનોને ફોન કરવા પડશે લ્યા કે પદો જતો રહ્યો છે. પેલો તો જીંટાને ફોન કરું, જીંટા. હલો જીંટા, ચોઈ છે લ્યા તું? ઓય આવે છે એમ? હારું હેડ તરાય. આ પણ મારો હારો પદો આ ખરા વરહાળે શું કરવા મર્યો છે? જો ચિયોક ડોહો દગાવા આવ્યો અને પગ લગશો ને તો એ મરી જાય ભેગો. જેમ કે ઈ તો મરતો જ પણ બીજા ને હારે લેતો જાહે. કેમ ફોન કર્યો તને મન? ઓહ તારી, ઓનલે કોઈ રોંગ નંબર વાળા ફોન કરતા નહીં અને મેં ફોન કર્યો એમાં પૂછે છે મારો ઓળશો કે કેમ ફોન કર્યો તો? ઓનલે ફોન કર્યા જેવો છે? અલ્યા મેં તને એમ કેવા ફોન કર્યો તો કે આપણે પેલો પદો નહીં ઈ મરી ગયો છે. એ યરસીબા, ઈ હારું કર્યું. જુ કોકો આ જુ સોખો. ઓહ તારી, ઓયને લા સમનાજી ભેગા ઉકળતા તેલમાં નાસા જેવા છે હો. ઓયને મારા ઉસન મોણસાની કોઈ કિંમત જ નહીં. જમાનો બદલાનો જમાનો. હે કાકા મને પોસરે રૂપિયા રે તમે આલજો. બટી મારી પાહે રે પોસ રૂપિયા છૂટા નથી. આ તો બાપ બેટો બે પક્ષા કોણ મગજ વગરની આઈટમ ભેગી ચીધી હોય. મારે થોડું થોડું સહી ઘટાડશે આ રે કોણ. અલ્યા પુડા પેલો મરી ગયો છે ને ગીત ના ગૌરવરાયો આમ. કીયો મરી ગયો છે કાકા? લ્યો તરત તો મારો હારો કિંજા થી પાછા ફરી જાય લ્યા તો. હવે પણ કાકા એનું નામ તો હશે કે શું? જીંટા પેલે સોનું પણ રહેતા અહીંયાથી આવતા રાખ શું? એ લેસીબા, તમે ઓને કો સમજાઈ ગયો અંથાલ્યા. લે લ્યા તરત તું આયો તાર મન કી નહીં ગયો કે પદો મરી ગયો છે એમ? હવે કાકા મેં તારે એમ કીધું કે પદો મરી ગયો એમ? મેં તો એમ કીધું તું કે પદો જો. એટલે તું કેવા શું માંગે છે? હવે કાકા પધાઈને આવી હતી બોરની લાઈટ, હજી પધો જો તો નાવા. હું તો તેમાં તમને કહેતો તો કે પધાઈને લાઈટ આવી હતી પધો જો. તો હવે હોપારા તારે મન પૂરું કીન ના જવું પડે કે પદો નાવા જોશે એમ? હવે પણ કાકા તમે મને આખું પૂછ્યું છે જોય. મને શી ખબર કે તમે પથરા જેવડી વાતને પહાડ જેવડી કરીને મિલી ગયો હોય એમ? હવે આવી કોઈ વાત કરે ને તો અધૂરી કીન ના જતો રહેતો. નકચીઓક મારી મારીને હોજવાડી નાખશે પાછા. જીમતા હેડ માર હારી દાબેલી ખાવા લઈ જો લ્યા. જાણ તું હવે દાબેલી ની વહુશા વગર. માફ કરજો ભૂલ થઈ હોય જાણે અજાણે, ફરી ચહેરો જોવા ક્યારે મળશે એ તો રામ જાણે. હવે મળવું હોય તો મળે ને કે તેલ લેવા જો તું લે કઈ. હા મારું એસકે ઓફિશિયલ. હા